નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 15 એપ્રિલ 2026 ને બુધવારનું રાશિફળ. મિત્રો, તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. મિત્રો, આજે તમારો કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે, જેના લીધે મિત્રો તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે. ગૃહ પ્રવેશ માટે શુભ દિવસ. પ્રેમ એ વસંત ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે. મિત્રો, આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ના આવતા તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબ પરિણામ આપશે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો. કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. મિત્રો, આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. નવો પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યોની મદદ લો. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. મિત્રો, આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે. દિવસ સરસ છે. આજે મિત્રો તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ. મિત્રો, આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈ ચીજ વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. મિત્રો, આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લો કે તે ક્યારે પૈસા પાછા આપશે. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. મિત્રો, તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. નવા ગ્રાહકો સાથે ઘાટો ચાલવા માટે અદ્ભુત દિવસ. મિત્રો, તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી બરાબર ખરાબ રીતે તમારો પીછો કરશે. મિત્રો, આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વાસના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ.
તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. મિત્રો, આજે તમારો કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે, જેના લીધે તમારો વધારે ધન ખર્ચ થઈ શકે છે. મિત્રો, આજે તમને જે ફાજલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો. સાવધાન રહેજો, કેમ કે મિત્રો આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્રતા બાબત બની શકે છે. લાંબા સમયથી અટકેલા નિર્ણયોને અંતિમ સ્વરૂપ મળશે તથા નવા સાહસ માટેની યોજનાઓ સુવ્યક્તિઓ પણ પાર પડશે. મિત્રો, તમારી ચીજો પ્રત્યે બેદરકારી રહેશે તો તે ખોવાઈ શકે છે અથવા ચોરાઈ થઈ શકે છે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તમે કોઈક રીતે બધું જ સાંભળી લેવામાં સફળ રહેશો. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. સાથે જ મિત્રો, તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ, કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે. તમે ક્યારેય ન ગયા હોય એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો આમંત્રણનો ગરિમાપૂર્વક સ્વીકાર કરો. તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ જ ગુસ્સે થઈ શકે છે. જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું મિત્રો તમારા માટે ફાયદાકારક પણ રહેશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેના કારણે મિત્રો તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે. હવે મિત્રો, જે આગળની જે 6ઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્સુક બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે. આ વાત તમને આજે સમજમાં આવી શકે છે, કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે. કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો. તમારા દ્વારા એક પંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો. તમે એક જગ્યાએ ઊભા રહેશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. નવા પ્રસ્તાવો લલચાવનારા રહેશે, પણ કોઈ ઉતાવળા નિર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. મિત્રો, તમે અને તમારા જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો, પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્ન જીવનને નુકસાન કરશે. અન્યો જે કાંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો,
તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે. આથી પોતાનું ધ્યાન રાખો, તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમે જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. ધન સંબંધિત કોઈ બાબત આજે ઉકેલી શકાય અને તમને ધન લાભ પણ થઈ શકે છે. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમારા પ્રિય પાત્ર સાથેના સંબંધો કોઈક સાવ સૂક્ષ્મ બાબતને લઈને વણસી શકે છે. તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે. દરેક ક્ષણને માણો. આ રાશિના લોકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે. મિત્રો, આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો. તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપાત્રને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે. કેમ કે શંકા ન હિંમત થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. મિત્રો, તમારું પ્રિય પાત્ર થોડુંક ચીડાયેલું લાગશે. આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો. તેમની મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો. તમારી લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી રાખવો ન જોઈએ. નિયમિત રીતે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમને મદદ મળશે. આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે. મિત્રો, આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. તમારી સામે એટલી બધી બાબતો હશે અને ત્યાંથી કાંઈક બાબત હાથ ધરવી તેની મુઠ્ઠી મૂંઝવણ અને તમને થશે તે જો મિત્રો સાથે સાંજ બહાર જો તો ઇન્ટરનેટ રોમાંચ તમારી તરફ આવી શકે છે. મિત્રો, આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની રાહતના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી. તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું. હવે મિત્રો,
આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે. તમારા શરીર પર વધુ પડતા તાણ લેવો તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈ પણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો. પૂરતો આરામ લેવાનું યાદ રાખજો. જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો. તમારી પત્ની સાથે પિકનિક પર જવા માટે ખૂબ જ સારો દિવસ. આ બાબતના માત્ર તમારો મૂડ બદલશે. બ્લેક તમારા વચ્ચેની ગેરસમજણ ઉકેલવામાં પણ મદદ કરશે. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે. બધું જ ગુલાબી દેખાશે. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમારા લગ્ન જીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જળવાઈ રહી છે. હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો. કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું લેવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે. તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા. તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે, બ્લેક સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. મિત્રો આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો, જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે. આનંદ, પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. પણ જો તમે કામ કરી રહ્યા હોવ તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. મિત્રો આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો. તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો. મિત્રો આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિઓમાં સુધારો લાવશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો મિત્રો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. આજે કરેલું રોકાણ લાભદાયક નીવડશે, પણ તમારે કદાચ માતા પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. મિત્રો આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્તવ્યસ્ત કરી મૂકશે મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.
તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ.